श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर पकड़ नंबर 4 चौपाई नंबर 42 આપણે આયા છે। चौपाई नंबर 42 આપણે આયા છે। बंदगी रूहानी और छिपी जो कही साहिदी हजूर, ए दो बंदगी मार्फत की बीच तजल्ला नूर। ગઈકાલે આપણે જોયું કે કુરાનની અંદર 6 પ્રકારની વિધ બતાવી છે। 6 પ્રકારની વિધ, 2 શરિયત, 1 તરીકત, 1 હકીકત અને 2 મારફત। આજે 6 પ્રકારની જે વિધ બતાવી છે, તો જે 2 શરિયત જે છે, પહેલા જે પેલી 2 શરિયત છે, તો એ કઈ છે? તો એક શરિયત છે એ વજૂદને પાક કરે છે। વજૂદ કરવું એને પાક કરે છે। અને જે બીજી જે શરિયત ખરી એ ઇન્દ્રિયોને વશમાં રાખે છે। ઇન્દ્રિયોને વશમાં રાખે છે। આ 2 પ્રકારની શરિયત છે। શરિયત છે પણ 2 પ્રકાર છે। એક ઇન્દ્રિયોને વશમાં રાખે છે અને એક વજૂદને પાક કરે છે। એનાથી ઉપર, આનાથી ઉપર કોઈક વિરળા હોય એ તરીકત પર ચાલે છે। આ બંનેને છોડીને કોઈ તરીકત પર ચાલે છે। તો એ શું કરે? એ દિલથી ચાલે। આમાંથી કોઈક ઉપર જાય એટલે આને બંનેને છોડી દે, અને કોઈ ઉપર એનાથી ઉપર જાય તો એ દિલથી ચાલે, તો એ વૈકુંઠ સુધી પહોંચે। દિલથી ચાલે, દિલની બંદગી કરે, એ વૈકુંઠ સુધી પહોંચે। પણ હવે જો દિલથી બંદગી કરતા હોય તો બ્રહ્માંડ ફોડીને આગળ જવા જોઈએ। પણ એની પાછળનું કારણ શું છે કે દિલ મિજાજી હોવાને કારણે, દિલ મિજાજી હોવાને કારણે એ નિરાકારને ઓરંગીને જઈ શકતા નથી। નિરાકારને ઓરંગીને જઈ શકતા। આ 3 પ્રકારની બતાવી। ચોથા પ્રકારની હકીકતની બંદગી। હકીકતની બંદગી છે એ દિલથી કરે છે અને એ અક્ષર સુધી પહોંચે છે। જે કોણ કરી રહ્યું છે? ઈશ્વરી સૃષ્ટિ। હકીકતની બંદગી। હવે જે 5મી ને 6ઠી બંદગી રહી, 5મી ને 6ઠી બંદગી એ મારફતની છે। જે 6 પ્રકારની વિધ બતાવી, તો 5મી ને 6ઠી બંદગી એ મારફતની છે। તો મારફતની 5મી ને 6ઠી બંદગી કઈ? તો કે છે બંદગી રૂહાની और छिपी। बंदगी रूहानी और छिपी जो कही साहिदी हजूर, जो कही साहिदी हजूर, ए दो बंदगी मार्फत की बीच तजल्ला नूर। एक रूहानी बंदगी, હવે જે રૂહાની બંદગી જે કહ્યું છે, તો આ જે રૂહાની બંદગીનો અર્થ શું? કે જે આત્મદ્રષ્ટિથી, આત્મદ્રષ્ટિ આત્માથી કરી રહ્યા છે, આ વજૂદને પર થઈને। વજૂદ નથી હોતું એની અંદર, બસ આપણી આત્મ। કારણ કે ધની કોણ છે? આપણા આત્માના ધની છે। આત્માના ધની છે, અને આત્માથી જ્યારે કરી શકો તમે બંદગી, એ રૂહાની બંદગી છે। આપણે વજૂદથી બંદગી કરીએ છીએ। હવે કોઈને આની અંદર કોઈને સંશય થાય કે આત્માથી બંદગી કેવી રીતે થાય? કે વજૂદની અંદર હોવા છતાં વજૂદ નથી, વજૂદની અંદર હોવા છતાં વજૂદ નથી। સરસ ઉદાહરણ આનું આપું પહેલા, કે સુંદર સાધને આની અંદર ઘણા બધાને સંશય હશે। સરસ ઉદાહરણ કે આપણે બધાને આનો અનુભવ હશે કે આપણે ટીવી જોવા બેસી ગયા,
ટીવી જોવા બેસી ગયા આપણે, અને ટીવી ની અંદર એવો પ્રોગ્રામ આવ્યો તો એ પ્રોગ્રામની અંદર આપણે લીન થઈ ગયા, એટલા એ પ્રોગ્રામની અંદર ઓતપ્રોત થઈ ગયા તે એની અંદર જે પાત્ર હસે છે તો આપણે હસીએ છીએ, એ રડે છે તો આપણે રડીએ છીએ, એટલા તલ્લીન થઈ ગયા છે. હવે એ તલ્લિંગ થઈ ગયા તે ઘડીએ તમને મીન્સ આપણને કે આપણે ક્યાં છીએ, શું ચાલી રહ્યું છે, બીજું બધું શું ચાલી રહ્યું છે એનું આપણને કશું ભાન હોય છે, એની અંદર લીન થઈ ગયા છો આપણે. એ રૂહાની બંદગી છે. બસ ધનીની અંદર આપણું અસ્તિત્વ જ નથી, બસ તું ही તું, અસ્તિત્વ હોવા છતાં અસ્તિત્વ નથી, બસ આના સિવાય બીજું કશું ન દેખાય. સંસારની અંદર આવું ઘણું બધી જગ્યાએ જોવા મળે છે. એકબીજાને જે પ્રેમ કરતા હોય જુઓ તમને, દુનિયાની કસી ન પડી હોય એમને, બસ આની અંદર જ પાગલ હોય. હવે પાગલ જે કે છે, પાગલનો અર્થ જાહેરી દ્રષ્ટિથી પાગલનો અર્થ બહુ જુદો થાય છે કે ભાઈ ના હોય એનામાં કશું ના હોય, કે માર ખાલી હોય ને પાગલ કે. પણ પાગલનો જે અર્થ છે વાસ્તવિકની અંદર જેનો બાતુન છે એ સમજશો તાર સમજાશે કે પાગલ કોને કહેવાય. કે જેની અંદર ગલી જવું, ગલ મીન્સ ગલી જવું, કે જેની અંદર તમે એક રસ થઈ ગયા, એને પાગલ કહેવાય. અને આપણે છે ધનીની અંદર એક રસ થઈ જવાનું છે, આપણું અસ્તિત્વ મટાવી દેવાનું છે, આપણું અસ્તિત્વ મિટાવી દેવાનું છે. અને એ જે બંદગી છે એ રૂહાની બંદગી છે. આપણી રૂહ એ રૂહ સાથે કે જેને આપણે ઇશ્ક કરીએ છીએ એની સાથે, એ રૂહ સાથે ઓતપ્રોત થઈ જાય, એ રૂહાની બંદગી. એટલે આશિક અને માસુક બંને એક થઈ જાય. ઓર छिपी તો જે રૂહાની બંદગી સમજે, छिपी બંદગી શું? તો દિલથી કરતા હોય બંદગી. સાંભળજો, હવે પેલા ઓતપ્રોત થઈ ગયા, અહીંયા छिपी બંદગીની અંદર આપણે બધું કરી રહ્યા છે, પણ જે વિરહ ચાલતો હોય, હવે ઈશ્ક છે, ઈશ્ક અને વિરહ એ બંને પ્રેમના જ પ્રકાર છે. પ્રેમ અને વિરહ એ બંને પ્રેમના જ પ્રકાર છે, એને જુદા અલગ ન સમજો. વિરહ છે, તડપ છે, એ પણ પ્રેમ છે. અને પ્રેમ છે એ પણ પ્રેમ છે. પેલી અંદર મિલનનો ઇશ્ક છે, અહીંયા જુદાગીનો ઇશ્ક છે. જે તડપ છે એ તડપનો ઇશ્ક છે, એ પ્રેમ જ છે. હવે એ જે छिपी બંદગીની અંદર આપણને કોઈ પણ વિઘ્ન પડે પણ દુનિયાને બતાવે નહીં, જાહેર ન કરે, દુનિયાને કહેતી ન ફરે, બસ અંદર ને અંદર, ભીતર. કોઈ બહાર બતાવે છે, કોઈ ભીતર રાખે છે. અંદર દિલની અંદર રાખે મૂકે. પેલું ઓતપ્રોત થઈ ગઈ છે, એક રસ થઈ ગઈ છે, દિલમાં રાખી. એટલે આ જે બે પ્રકારની બંદગી છે એ મારફતની બંદગી છે. અને એ કઈ છે? એ ધનીની સાથેની હજુરી બંદગી છે. આ હજુરી બંદગી એટલે શું? આપણે હજુરી મીન્સ હાજરી પુરાવી. હા ભાઈ, ત્યાં જ છે, ધનીના ચરણોની અંદર જ છે આપણે, બંને બંદગીની અંદર. બંને બંદગીની અંદર આપણે ધની સાથે જ છીએ, ધનીને એક પલ માટે નથી છોડતા. આ બંને બંદગીની અંદર ધનીને આપણે એક પલ માટે પણ છોડતા નથી. વિરહ હોય તો એ વિરહની અંદર બસ, બીજું કશું ન સૂજે. ઈશ્કની અંદર નથી કશું સૂજતું તો આની અંદર પણ કશું ન સૂજે. એની અંદર જ લીન થઈએ આપણે. छिपी બંદગી.
ये दो बंदगी मार्फत की, ये दो बंदगी मार्फत की। बीच तजल्ला नूर, बीच तजल्ला नूर। આ બંને બંદગી આપણને ધનીથી એક પલ માટે જુદા ન થવા દે. આ જે બંદગી છે એટલે કે છે બીચ તજલ્લા નૂર, ધનીથી એક પલ માટે પણ જુદા ન થવા. આ જે 6 પ્રકારની જે વિધ બતાવી એ કુરાનની અંદર આનો ઉલ્લેખ છે. કુરાનની અંદર આનો ઉલ્લેખ છે. એ આશિક રૂહે ગિરો રબાની, આ કોણ કરી શકે? તો એ આશિક રૂહે, એ આશિક રૂહે, એ મીન્સ કોણ? કે જે ધનીના ચરણોની અંદર બેઠેલી છે, આ ખેલ જોઈ રહી છે, એ આશિક રૂહે, કે જેમણે પરમધામની અંદર પોતાનો ઇશ્ક વધારે બતાવ્યો તો એ રૂહ. એ આશિક રૂહે ગિરો રબાની, ગિરો રબાની, એ ગીરો છે, એ નાજી ફિરકો છે, અને એ જ આ કરી શકશે, એ જ આ માર્ગ પર ચાલી શકશે. बीच तजल्ला मां है दई साहिदी मोहम्मद महराज में, जो हके कहलाई मसीह जुबाए. दई साहिदी मोहम्मद महराज में, કે આ ગીરોની, જે આ ગીરો, જે મોમિનો જે છે, જે રૂહો છે, જે રૂહાની બંદગી કરી રહ્યા છે, એના ગુણગાન મોહમ્મદ સાહેબે કુરાનની અંદર લખેલા છે. એની ગવાહી કુરાનની અંદર છે. અને એ જે ગવાહી છે, અને એ જ જો હકે કહેલાય મસી જુબાએ, મસી જુબા મીન્સ સામા મહારાણી ના મુખાર વિંદથી આમના ગુણગાન ગવાયા છે, કુરાનની અંદર લખાવ્યા છે, અને સામાજીથી એમના ગુણગાન ગવાયેલા છે. જે મોહમ્મદ સાહેબે લખ્યું હતું એ જે સામા મહારાણજી આપણને બતાવ્યું, એમના મોઢેથી કેવડાવ્યા, એમના આપણા ગુણગાન ગાઈ રહ્યા છે. એહી કુજી કલામ હક ઇલમ, એહી કુજી. આપણે કહીએ છીએ તારતમ છે શું, તારતમ વાણી છે શું, તારતમ વાણી છે શું, ઇલમ શું છે? કશું નથી, આપણા ઘરની વાતો છે. હવે આપણા ઘરની વાતો જો આપણે ન સમજીએ તો બીજું કોણ સમજે? જો આપણે ન સમજીએ તો સમજી લેવાનું કે આપણે તેના નથી. આ જે વાતો છે, જો આપણે ન સમજીએ તો સમજી લેવાનું કે આપણે તેના નથી, કો તો આપણી દ્રષ્ટિ નથી. બે વસ્તુ, બેમાંથી એક વસ્તુ બની શકે. સમજાતું ન હોય તો આપણે તેના નથી, અને આપણી દ્રષ્ટિ ન હોય તો પણ ન સમજાય. તો આ બેમાંથી છે શું? આજે બધા વચનો જે કહી રહ્યા છે એની પાછળનું કારણ કે આપણા આત્માને ચોટ લાગવી જોઈએ, આપણા દિલમાં ચોટ લાગવી જોઈએ કે હા, હું શું કરી રહી છું. આ અમૂલ્ય તક મળી છે આપણને, અને ન ગમાવો. મનુષ્ય તન તો મળ્યું છે બધાને, પણ આ વાણી કોને મળી છે? જો તમે કોણ સાંભળી રહ્યું છે? જેવું આવડે એવું કાંતો, પણ કાંતો ખરા. બારીક ન કનતા તો વાંધો નહીં, પણ જે કઈક આવડે એવું કાંતો. ધીરે ધીરે બારીક કાંતા પણ આપણે શીખી જઈશું, અને કંતાવતા પણ શીખી જઈશું. પણ આની અંદર મગ્ન રહો. यही कुजी कलाम हक इलम, खोले सब मगज किताब. બધા દરવાજા ખોલી દેશે, બધા દરવાજા ખોલી દેશે. બધા દરવાજાની અંદર બધું જ આવી ગયું પછી
સાચું શું છે, ખોટું શું છે, આની પણ શુદ્ધ પડશે આપણને. આ માયા આવી કે આ બધી જે સમજ પડશે આપણને. હવે જો આ બધી સમજ પડે તો પછી હવે જાહેર રીતે પહેલા બતાવી રહ્યો છું કે આપણી અંદર આ જે ક્રિયા જે થઈ રહી છે એ આપણી અંદર કેવી રીતે ક્રિયા થઈ રહી છે, આપણા તનની અંદર કેવી રીતે ક્રિયા થઈ, તો આપણા બધા જ દરવાજા ખોલી નાખશે. દિલનો દરવાજો પણ ખુલી જશે અને મન પર જે અબલીસ બેઠો છે આની પણ શુદ્ધ પડશે. ધનીની કરામત શું છે એ પણ સમજ પડશે. ધનીની કરામત મીન્સ ધનીના જે બધા રહસ્ય છે કે ધનીએ આપણને ક્યાં ગૂંચવી રાખ્યા છે. આપણી હસી માટે ધનીએ આપણને ક્યાં ગૂંચવી રાખ્યા છે આની પણ શુદ્ધ પડશે. એટલે બધા જ દરવાજા ખોલી નાખ્યા. કશું ધનીએ કશું છુપું નથી રાખ્યું. પરમધામની અંદર આવતા પહેલા પણ આપણને બધું કહી દીધું, બધું બતાવી દીધું કે ભાઈ ત્યાં જવા જેવું નથી. ભલે આપણને ઉશ્કેરાયા, એમણે ધનીએ ભલે આપણને ઉત્તેજિત કર્યા, પણ આવતા પહેલા અહીંયા આપણને ચેતવેલા છે. અહીંયા આવ્યા પછી આપણે બધું ભૂલી ગયા, એ પણ યાદ કરાયું, અહીંયા પણ ચેતવી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, પલ પલ કહી રહ્યા છે. કોણ કોણ કહી રહ્યા છે? નિસ્બત હોય એ કે આપણને. કોણ બધું જાહેર કરે? જે પોતાના હોય એ બધું જાહેર કરી દે, દિલમાં કશું ના રાખે છુપું. જે પોતાના હોય એ દિલમાં કશું છુપું ના રાખે. વિચારો, એ ધનીએ કાર્ય કરેલું છે. એટલે બધા જ દરવાજા ખોલી નાખ્યા. ખોલે સબ મગજ કિતાબ, આગુ અર્શ દિલ મોમીનો, આગુ અર્શ દિલ મોમીનો. કોની આગળ ખોલ્યા? આગુ અર્શ દિલ મોમીનો. હવે જો ધનીએ આપણને આ બધા જ દરવાજા આપણે ખોલી નાખ્યા હોય તો આ બધી સમજ ક્યારે પડે? આની આપણને શુદ્ધ ક્યારે પડે? કે આ બધા વચનો આપણે દિલથી લઈશું ત્યારે શુદ્ધ પડશે. એટલે કે છે આગુ અર્શ દિલ મોમીનો. આનો અર્થ ઘણી રીતે આનો અર્થ જુદા જુદા ઘણો બધો થાય છે, પણ આપણે આને શું સમજવું કે જો આ વચનોને જો આપણે દિલથી લઈશું તો બધું જ સમજાશે, બધી જ મણાગાંઠ ખુલી જશે. જો દિમાગથી લઈશું તો અંદર ગૂંચવેલા રહીશું, અંદર સંશય હશે. કારણ કે જે દિલ છે, દિલને તો બધી જ શુદ્ધ છે. આપણી આત્માને તો આ બધી જ સમજ છે. આપણી આત્માને પરમધામ કેવું છે એની શુદ્ધ નથી. પરમધામની ગલી ગલી જાણે છે આપણી આત્મા. જે આવરણ છે, આવરણ હટાવી દો, એ આવરણ હટી જશે તો બધું જ યાદ આવી જશે. અંતસ્કરણનું જે આવરણ છે એને હટાવી દો. એટલે આગુ અર્શ દિલ મોમીનો, સો ખોલે જીન હાદી કિતાબ. સો ખોલે. હવે એમને જો શુદ્ધ પડી ગઈ, સમજી ગયા, તો પછી આ ધનીના જે વચનો છે, ધનીના વચનો છે એ બધાને બતાવે કે ન બતાવે. કહેવાનો મતલબ શું છે કે એ જ સુંદર સાથ બધું જાહેર કરશે. એમને અધિકાર છે એવું પણ કહી શકાય. એમને આનો અધિકાર છે. ધનીના વચનો કહેવાનો એમને અધિકાર છે. હવે જો અહીંયા છઠ્ઠા દિવસની લીલાની અંદર તમારે જોઈએ છીએ ઠેર ઠેર જાગણી થઈ રહી છે. જુઓ તમે સુંદર સાથ.
બધા જ કહી રહ્યા છે, પણ કોના માટે? ધની કેવડાવી રહ્યા છે. કોના માટે? કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. જેને જેવી નિસ્બત હશે એ રીતે લેશે. ધની આ બધા વચનો કેવડાવી રહ્યા છે, એની શોભા કાલબુતને મળેલી છે. અને જેને જેવી નિસ્બત હશે, જેને જેવી નિસ્બત હશે એ રીતે આ વચનોને ગ્રહણ કરશે. પરમધામની નિસ્બત હશે તો પરમધામ જશે, અક્ષરની નિસ્બત હશે તો અક્ષરધામ જશે, અને આમ ખલકની નિસ્બત હશે તો અખંડ બહિષ્ઠ મળશે. હવે અર્થ આગુ અર્થ દિલ મોમીનો, આ બધું ખોલ્યું તો કોણે ખોલ્યું? આ બધું ખોલ્યું તો કોણે ખોલ્યું? સો ખોલે જીન હાદી કિતાબ. આ બધું ખોલ્યું તો સ્વામી પ્રાણનાથજી આપણને ખોલીને બતાવી દીધું. હવે જો સ્વામી પ્રાણનાથજીએ આપણને ખોલીને બતાવી દીધું હોય તો આપણે એને જાહેર કરી કે ન કરી? બીજી રીતે કે સ્વામી પ્રાણનાથજીએ આપણને કેમ ખોલીને બતાવ્યું? કારણ શું? તો આપણી નિસ્બત હતી એટલે. નિસ્બતને કારણે જેમ માતા પિતા હોય છે, અને માતા પિતા પોતાનો ખજાનો હોય છે, તો એ સંપત્તિ, ખજાનો સંપત્તિ હોય તો બે દીકરાઓને વેચતા હોય, બે દીકરા હોય તો બે દીકરાને વેચે. તો પેલો દીકરો જો ન રહેતો એમની સાથે, એને પણ બોલાવે અને એને આપે. કેમ? એનો અધિકાર છે, બરોબર ને? એની નિસ્બત છે અને અધિકાર છે. એમ પણ આપણી પણ નિસ્બત છે, આપણો અધિકાર છે, એટલા માટે આપણને આ મળ્યું છે. નિસ્બતને કારણે મળ્યું છે, એને ન ગવાઓ. કહે હદીસ નમાજ કા વેદ ન પાયા કી ન, આદિત્ય સુરત આए बिना काहू खोली नहीं बातून. કહે હદીસ નિમાજ કા, કે આ જે 6 પ્રકારની જે નમાજ બતાવી, 6 પ્રકારની જે વિધ બતાવી, નમાજ બતાવી 6 પ્રકારની, ભેદ ન પાયા કીન, કોઈને કશી સુધ ન પડી. આ ભેદ, આ રહસ્ય શું છે, કોઈને કોઈ સમજાયું નહીં. હાદી તીન સુરત આए बिना, હાદી તીન સુરત આए बिना, કે આજ અત્યાર સુધી કોઈ આ બતાવ્યું નથી એમ કે છે. પણ જે હાદીની 3 સુરત, બસરી મલકીને હકી, ત્રણેય મોહમ્મદની સુરત કઈ છે? ત્રણેય મોહમ્મદની સુરત કઈ છે? કે એમના સિવાય કોઈએ આનો ઉલ્લેખ કર્યો નથી, કોઈ બતાવ્યું નથી. આનો ઉલ્લેખ કર્યો નથી મીન્સ બતાવ્યો, બધાએ વાંચ્યું તો હોય, પણ એનું જે બાતુન રહસ્ય છે એ કોઈ ખોલીને ન બતાવ્યું, કોઈ ખોલીને ન બતાવ્યું. 11મી સદી 10 સાલ કમ, 11મી સદી 10 સાલ કમ, તોલો ખોલ્યા પટ, તોલો ખોલ્યા ન પટ કુરાન, પાક બિના મત છુઓ એ દિલ દે કરો બયાન. મોહમ્મદ સાહેબે કહ્યું હતું, કયામત કબ થશે? આ પણ બતાવ્યું, બે કાળ થશે.
કલનો દિન બતાવ્યો 11મી સદીમાં. એ ખબર છે કે કેવી રીતે બતાવ્યું, ગણાવ્યું હતું કે ખુદાનો એક દિવસ બરાબર એના 1000 સાલ અને ખુદાની એક રાત બરાબર 100 વર્ષ, એટલે 11મી સદી. પણ અહીંયા જે રૂહલ્લા આવ્યા, રૂહલ્લા મિસલ ગાજ્યો 1000 મહિનાથી લાંબુ જે બતાવ્યું હતું, તો આ છે શું? આ છે શું? તો 11મી સદી 10 સાલ કમ, 11મી સદી 10 સાલ કમ. તો સાલવા સાલનું જે વર્ષ છે એ વર્ષ પૂરું ક્યાંથી થાય, કેવી રીતે થાય? તો એમનું વર્ષ જે છે આ રીતે થાય કે 1545 થી 1645, 1645 થી 1745, આ રીતે 100 વર્ષ, આ રીતે સદી છે એમની સાકા સાલોની. અને આની અંદર 10 વર્ષ ઓછા રહ્યા ત્યારે, તો 1545 થી 1645 સૈકો પૂરી થાય 11મી સદી. પણ તમે તે પહેલા જુઓ 1638 ની અંદર, 1638 માં શું? ધણી દેવચંદ્રજી નો જન્મ થયો ને. તો હવે 1638 કેટલા વર્ષ બાકી રહ્યા એ સૈકાની અંદર? 8 વર્ષ રહ્યા ને બાકી. એટલે કે છે કે 11મી સદી 10 સાલ કમ, તોલો ખોલ્યા ન પટ કુરાન. ત્યાં સુધી કે આ કુરાન કોઈ ખોલ્યું નથી. મીન્સ કોણે ખોલ્યું? એમ કે છે મોહમ્મદ સાહેબ રસૂલ મોહમ્મદ લઈને આવ્યા, આ પછી આ ખોલ્યું કોણે? શ્યામા માનેજી, ધણી દેવચંદ્રજીએ. અને પાછું લખ્યું છે કે આને, આ કુરાનને પાક થયા વગર આને તમે છૂશો નહીં. એટલે એ લોકો શું કરે? વજૂદને પાક કરે અને પછી કુરાન ને છૂએ. પાક બિના મત છૂયો, પાક બિના મત છૂયો. તો જે શરિયત ચલાવી હતી એમણે, સાંભળ્યો સુંદર સાહેબ, જે એમણે શરિયત ચલાવી હતી, શરિયત 2 પ્રકારની જે શરિયત હતી, તો જે બીજી શરિયત છે એ વજૂદને પાક કરે છે અને એ પાક કરીને આ કુરાન છૂએ છે જાહેરી માયના લઈને. પણ પાક કેવી રીતે થવું એ પણ બતાવ્યું. એટલે કે જે પાક બિના મત છૂયો, એ દિલ દે કરો બયાન, એ દિલ દે કરો બયાન. તો હવે પ્રશ્ન આપણને થાય જાતે કે આપણે પાક થયા છીએ? જો આપણે પાક થયા હોય તો ધનીના દિલની વાતો, ધનીના દિલના રહસ્ય છે, બધા સમજાય આપણને અંદર જ. જાતે વિચારો, બધું બધું ઓટોમેટિક ખુલી જશે. આ ધણી આપણા દિલમાં બેઠા છે, બહાર ક્યાં ફરવાની જરૂર છે? ભીતરની મુસાફરી કરો, ધણી મળશે. બહાર ભટકી રહીશું તો ધણી નહીં મળે. જાહેરી બંદગીથી ધણી નહીં મળે. એનો મતલબ એવો નથી કે જાહેરી બંદગી ન કરવી જોઈએ. શરૂઆતની અંદર જાહેરી બંદગી કરવી આવશ્યક છે. જો જાહેરી બંદગી નહીં કરો તો મન નહીં થાય, સમજ નહીં પડે, સમજાશે નહીં. પણ આ બધી સમજ પડ્યા પછી ભીતરની મુસાફરી શરૂ કરો. सिपरे 27 में लिखा बीच फुरमान, पाक बिना मत छुयो जो कहे हजरत कुरान. 27વાં સિપરાની અંદર આનો ઉલ્લેખ છે.
27માં સિપ્રાની અંદર આનો ઉલ્લેખ છે. એક 1000 વર્ષ સુધી તો આ રહસ્ય કઈ ખુલ્યા નહીં. કુરાનના રહસ્ય 1000 વર્ષ સુધી ન ખુલ્યા. અમારી છે લીધું પોતાની, પણ જાહેરી અર્થ ઉપલા માયના લઈને કરે છે. જો જે બાતું રહસ્ય 1000 વર્ષ લગી છુપા રહ્યા. 27માં છીપરાની અંદર પણ લખેલું છે કે સિપ્રે 27 में लिखा भी फुरमान, कुरान ની અંદર લખેલું છે 27માં છીપરાની અંદર, પાક બિના મત છુયો, પાક હોય બિના મત છુયો. યો કહે હજરત કુરાન કે મને ન છુઓ. કે કહેવાનો મતલબ કે આ તમારું નથી, જેનું હશે એ લેશે. अब लग दुनिया जानिया, दुनिया वाला શું સમજે છે? अब लग दुनिया जानिया, मायने न पाए किनने, तो बोले जुदे जुदे आरिफ जो सक है सबो में. એટલે દુનિયા વાળા પોતપોતાના અર્થ કાઢી નાખે છે. પોતાના મનસ્વી પ્રણે જે આવ્યું બધું જ બોલ્યા કરે છે. ત્યાં કહ્યું કે ભાઈ મને ન છુઓ, એમ કે છે. પાક હોય વગર તમે મને ન છુઓ, કે આ તમારી વસ્તુ નથી. આ અને જુદા જુદા અર્થ કરે. આનો એક સરસ ઉદાહરણ, ઘરની અંદર સંયુક્ત કુટુંબ છે, ઘરની અંદર ચિઠ્ઠી આવી. ચિઠ્ઠી આવી, ઘરના બધા જ મેમ્બરે વાંચી, અને એના બધા જુદા જુદા અર્થ કર્યા. બધાએ પોતાના મનથી વાંચી અને પોતપોતાના મંતવ્ય બતાવ્યા, જુદા જુદા મંતવ્ય. શું કે છે કશી ખબર નહીં, પણ કદાચ આવું કહેવા માંગતા હશે. આવું કે હવે જેનો અસલી માલિક હતો, એના જેમના પિયરમાંથી ચિઠ્ઠી આવી હતી, એ દીકરી આવી અને એમણે વાંચી. એને તો બધી શુદ્ધ પડી ગઈ. કેમ? એના ઘરની વાત હતી એટલા માટે. પણ જે બીજા બધા ઘરના મેમ્બરે બીજા બધાએ વાંચી, એમણે શું કર્યું? બધા જુદા જુદા અર્થ કર્યા, જુદા જુદા અનુમાન કર્યા. પણ જ્યારે પેલી દીકરી આવીને સમજાયું કે ભાઈ આ વસ્તુ નથી, આ વાત આવી છે, પણ પેલા માનવા તૈયાર નથી. આ નાનો એક પ્રસંગ છે. એ જ પ્રસંગ આ છે કે જ્યાં સુધી એને લેનાર ન હોય, જેની ચિઠ્ઠી છે એ ચિઠ્ઠીના જેને લેનાર ન હોય ત્યાં સુધી શું કરે? તો ત્યાં સુધી એમણે શું કર્યું કે બધા ઉપલા માયના લીધા, જુદા જુદા પોતાના મનસ્વી પ્રણે પોતાના અર્થ કર્યા અને સંશયની અંદર ડૂબી રહ્યા. સંશય અંદર સંશય છે. ભાઈ આવું હોઈ શકે, આવું હોઈ શકે, આવું હોઈ શકે, આવું હોઈ શકે. બધા સંશયો છે. લેકિન છે અબ લગ દુનિયા જાન્યા, માયને ન પાય કિનને. કોઈ તો એનો અર્થ તો સાચો મળ્યો નહીં કોઈને. અબલગ ક્યાં સુધી? જ્યાં સુધી છીપી રહી ત્યાં સુધી, એને લેનાર ન હતું ત્યાં સુધી. ત્યાં સુધી આ બધું છીપી રહ્યું. અને એ સમય દરમિયાન પોતપોતાના મત પ્રમાણે તો બોલે જુદે જુદે આરીફ, પોતપોતાના મત પ્રમાણે બોલ્યા કરે. જો શક હે સબો મેં, જો શક હે સબો મેં, બધાના અંદર સંશય છે. और किए मोह को मायने जुदे जुदे दिल लाए, तीन सबों से तहकीकत मायने गूंज क्यों समझाए. મોહકો એટલે શું છે કે ઓર કિએ મોહકો માયને, કે જે ઇલ્મી લોકો, જે જ્ઞાની લોકો હોય છે, એ જ્ઞાની લોકોએ જુદા જુદા પોતાના દિલની અંદર એના જુદા જુદા અર્થ કર્યા. લેકે છે ઓર કિએ મોહકો માયને જુદે જુદે દિલ લાય. જ્ઞાની લોકોએ, જે વિદ્વાન છે, એ લોકોએ શું કર્યું
કે પોતાના દિલની અંદર આવીને જુદા જુદા અર્થ કર્યા એના, પોતાના મનની અંદર જે આવ્યું, કારણ કે ઇલ્મી લોકો છે, જુદા જુદા અર્થ કર્યા. હવે જો અર્થ કર્યા કે તીન सबों से तहकीकत, तीन सबों से तहकीकत मायने कुछ क्यों समझाए કે એમને જે અસલ વાત છે એ કેવી રીતે સમજાય. જેમ પેલી ચિઠ્ઠી આવી હતી, જેમ પેલી ચિઠ્ઠી આવી હતી અને ચિઠ્ઠીના ઘરના બધા જ મેમ્બરે જુદા જુદા એના અર્થ કર્યા, જુદા જુદા અર્થ કર્યા. પણ જ્યારે જેની નિસ્બત હતી એને આ ચિઠ્ઠી વાંચી તો એને બધું સમજાઈ ગયું કે ભાઈ શું કહેવા માંગે છે. તો એ કહે છે કે મહામતી જે છે એ આ કુરાનના બધા રહસ્ય ખોલી દીધા. પણ આ દુનિયાના જે આ જીવો છે એ આના રહસ્ય કેવી રીતે ખુલે? કારણ કે એમને નિસ્બત જ નથી. ત્યાં શું નિસ્બત હોય તો ખોલે ને. નિસ્બત તે ઘડી કોઈ હતું જ નહીં, આપણે આવ્યા જ ન હતા ત્યાં. આપણા ઘરની વાતો બીજું કઈ રીતે ખોલી શકે? કોઈ બતાવી શકે? આપણા ઘરની વાતો બીજું કોઈ બતાવી શકે? कहा आही से तरज्जू में जो दिल दसे न छाती से, अबलो छिप्या मता ये तो रहा जो जाहिर न किया किन ने. એ આ બધા રહસ્યો છે, આ બધા રહસ્યો છે. કયા આહી કે તરુજ્જુ મેં, કે આના તો જુદા જુદા અર્થ કર્યા, એના ભાવાર્થ કર્યા, અર્થ કર્યા. જો દિલ દસે ને છાતી સે, જો દિલ દસે ને છાતી સે, એટલે આનો અર્થ શું છે કે ભાઈ આ બધી ટીકા તો કરી, પણ કે જ્યાં સુધી દિલની અંદર ચોટ ન લાગે. મહત્વની વસ્તુ છે. જ્યાં સુધી દિલની અંદર ચોટ ન લાગે, દિલ નિર્બળ ન થાય. ચોટ લાગે તો જ દિલ નિર્બળ થાય, એ વગર ન થાય. કે બધાએ તો જુદા જુદા અર્થ કર્યા એના, બધાએ જુદા જુદા અર્થ કર્યા અને એના ટીકા પણ કર્યા. પણ એ જે ટીકા કર્યા, સાંભળજો સુંદર સાથ, બહુ બારીક વાત સમજાવી રહ્યા છે ધની, કે ભાઈ આનો અનુવાદ કર્યો, ટીકા કર્યા, બધું કર્યું, પણ જ્યાં સુધી તમને તમારા આપણા દિલની અંદર ચોટ ન લાગે, આપણા દિલમાં ચોટ ન લાગે, દિલ નિર્બળ ન થાય, ત્યાં સુધી આનો સાચો ભેદ છે એ ખુલે નહીં. બહુ મહત્વની ચોખ્ખી અને સ્પષ્ટ વાત કહી દીધી. એટલે કે જે કહ્યા યાહી કે તરુજો મેં, મીન્સ આના જે ભાવાર્થ કર્યા, આની જે ટીકા કરી, આનું અનુવાદ કર્યું, એ પણ જ્યાં સુધી આપણા દિલની અંદર ચોટ ન લાગે, આપણું દિલ છે નિર્બળ ન થાય, ત્યાં સુધી સાચો જે માયનો છે એ સાચો માયનો બહાર ન આવે. સાચો અર્થ છે. અબલો છીપા મતા એ તો કહ્યા, અબલો છીપા મતા એ તો કહ્યા, કે ત્યાં સુધી છે કે આ બધા જે રહસ્ય છે એ છુપાઈ રહ્યા હતા, મીન્સ જાહેર નહોતા થયા. પણ જ્યારે આ કહેવાના મતલબ કે ધનીના વચનોને આપણે દિલથી વિચારીશું તો આ બધા રહસ્ય ખુલી જશે, એ વગર ખુલશે નહીં. દિલ નિર્મળ ન થાય, દિલને ચોટ ન લાગે,
ત્યાં સુધી આ ખુલે નહીં. આ જે રહસ્ય છે, કહેવાનો મતલબ હકે દિલ કી બારીકિયા ક્યારે જાય? એ હકની અંદર, હકના દિલની અંદર આપણે એન્ટર થઈએ ત્યારે. ધણીના દિલને સમજવા માટે આપણા દિલનું સેક્રિફાઈસ આપવું પડે, મીન્સ દિલને ઓતપ્રોત કરવું પડે, તો ધણીના દિલની અંદર શું વાતો છે સમજાય. આનું ઉદાહરણ આપણે આનું ઉદાહરણ તો સમજાશે. પતિ પત્ની છે, ચલો પતિ પત્ની છે, પતિ પત્ની. હવે પતિ છે એ પત્ની ને ઈશ્ક કરી રહ્યો છે, પણ જે આ પત્ની છે એ પત્ની પિયર વખુ છે. આ એક એક્ઝામ્પલ છે સમજવા માટે. પિયર વખુ છે એટલે પિયર વખુ છે એટલે પતિનો જે ઈશ્ક છે એ ઈશ્ક એને સમજાતો નથી. કેમ? એની પાછળનું કારણ શું છે કે એની દ્રષ્ટિ, પત્નીની દ્રષ્ટિ ક્યાં છે? પિયરની અંદર. પત્નીની દ્રષ્ટિ ક્યાં છે? પિયરની અંદર છે. પતિનો પ્રેમ સમજાતો નથી. એટલે પછી પિયરમાં બધાને ત્યાં જેને કહે કે મારો પતિ મને પ્રેમ નથી કરતો, ના છે તેમ છે, પણ એના દિલને એ સમજતી ન હતી. આ બધું સંસારનું આ બધું ઉદાહરણ છે, એ તમે જુઓ, એ તમને જોવા મળશે આવું. પણ જ્યારે એ પત્નીએ એને સમજ પડી, ચોટ થઈ, ચોટ લાગી, તો એના પિયર વાળાને છોડી દીધા. ના ભાઈ તમે જૂઠા છો. હવે જ્યારે છોડ્યા અને પતિના વચનો છે એ સાંભળવા લાગી. પેલા સાંભળતી નથી, હવે સાંભળવા લાગી. અને સાંભળવા લાગી ત્યારે એ વચનો જ્યારે એને દિલથી લેવાના શરૂ કર્યા, તો પતિનો ઈશ્ક છે એ સમજાયો એને. પતિ તો પહેલેથી ઈશ્ક કરતો હતો, બધું સમજાવતો હતો, પણ એ માનતી ન હતી. આ વસ્તુ અહીંયા છે કે ભાઈ આપણે બધા ગમે એટલા અર્થ કરીએ બાહ્ય દ્રષ્ટિથી, અંતસ્કરણથી, તો પણ જે રહસ્ય છે એ રહસ્ય નહીં ખુલે. અને એ રહસ્ય ક્યારે ખુલે? કે આપણા દિલને ચોટ લાગી હોય, આપણું દિલ છે એ નિર્મળ થયું હોય, તો બધા રહસ્ય ખુલશે. કહેવાનો મતલબ કે ધણીના વચનોને જો આપણે દિલથી લઈશું તો બધી જ ઓટોમેટિક આ બધું ખુલી જશે. ઓટોમેટિક ખુલી જશે કે ધણીનો ઈશારો શું છે, ધણી શું કહેવા માંગે છે. એટલે અબલો છીપા મતા એ તો કહ્યા, જો જાહેર ન કિયા કિનને, કોઈ જાહેર નથી કર્યું, કોઈ આ રહસ્ય કોઈ નથી બતાવ્યા, ઉપલા માયના લઈને ચાલી રહ્યા છે. તબ સે પડદા મુંહ પર, તબ સે પડદા મુંહ પર, આ પડદો છે. તબ સે પડદા મુંહ પર રહ્યા હજરત મુસાફ કે, 100 સદી 11મી લગા, કિન દીદાર ન પાયા એ. અહીંયા આગળ જે કે છે કે 100 સાલ સુધી, એટલે 11મી સદીના અહીંયા આગળ તો પેલા બતાવી દીધું કે ત્યાં લગીને ન ખુલ્યા. ક્યાં સુધી ન ખુલ્યા? કે 1638. અહીંયા બતાવ્યું ને કે 10 વર્ષ 11મી સદીની અંદર, 11મી સદી 10 સાલ કમ. 1638 ની અંદર આવ્યા ખરા, પૂંજી પણ આપી, બન્યું શું આની અંદર? આની અંદર બન્યું શું કે જાગૃત બુદ્ધ લઈને આવ્યા. સામા મહારાજ સ્વામી દેવચંદ્ર શું લઈને આવ્યા? જાગૃત બુદ્ધ લઈને આવ્યા. નિજ બુદ્ધ ન હતી, જાગૃત બુદ્ધ હતી, એ લઈને આવ્યા. પણ જે સાચા જે એના માયના હતા એ માયના સમજાયા નહીં, કારણ કે જાગૃત બુદ્ધ હતી. આ બહુ બારીક વાતો છે. જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધમાં શું ફેર છે, આની અંદર આ સમજાશે. ચોપાઈ
જે બતાવી રહ્યા છે ભાઈ જાગૃત બુદ્ધ લઈને આવ્યા, બધું નીત કર્યા, આના અર્થ કર્યા, બધું કર્યું, પણ જે ઉપરનામાં ને જ્યાં સુધી દિલને ચોટ ન લાગે ત્યાં સુધી આના રહસ્ય સમજાય ને, એ નીચ બુદ્ધ છે, એ નીચ બુદ્ધ છે. તબ સે પડદા મુંહ પર રહ્યા, તબ સે પડદા મુંહ પર, કે ભાઈ મળ્યું તો ખરું, પરમધામ કેવું છે જોયું, જાગૃત બુદ્ધિ અક્ષર સુધી પહોંચે આપણે, પણ આગળ શું એના માટે. હવે આ જે ચોપાઈ છે એ ચોપાઈને આપણે બીજી રીતે જોઈએ. પહેલા કે આપણને આ બધી જ નીંદ મળી ગઈ, વાણીની બધી નીંદ મળી ગઈ. ધનીના દીદાર થાય છે, ધનીનો ઈશ્ક આવે છે. પ્રશ્ન જાતે કરો, જ્યાં સુધી ધનીના દીદાર ન થાય, ધનીનો ઈશ્ક ના આવે, ત્યાં સુધી આ પડદો છે, ત્યાં સુધી આ પડદો છે. અને એ ક્યારે આવે કે આ વચનોને જ્યારે આપણે દિલથી લઈશું તો ધનીના દિલની હક્કે દિલ કી બારીકિયા આપણને સમજાશે, અને એ બારીકિયા સમજાવી તો ધનીના દીદાર થશે. પછી આપણે એના ધની વચ્ચે કશો પડદો ન રહ્યો. પડદો છે કયો? તો પડદો ના સમજનો છે. ધનીના વચનો સમજતા નથી, એ આ ના સમજ. ધનીના વચનો આપણે અંતસ્કરણથી લઈએ છીએ, આ ના સમજ. ધનીના વચનો દિલથી લેતા નથી. હવે જો ધનીને ધની જે કહેવા માંગતા હોય આપણે સમજીએ નહીં તો ધનીનો ઈશ્ક મળે ખરો? ધનીના જે ઈશારા છે એ ઈશારા, ધનીના જે ઈશારા છે એ ઈશારા આપણે અંતસ્કરણથી ન લઈ શકીએ, ન સમજી શકીએ. એ દિલથી જ સમજાય, કારણ કે ધનીના જે ઈશારા દિલથી કરે છે અને આપણું દિલ છે એને એ સમજે છે, આપણું દિલ છે એ સમજે છે. કારણ કે એ દિલ અને આ દિલ બંને ઓતપ્રોત છે. આપણું દિલ આત્મનું દિલ અને ધનીનું દિલ ઓતપ્રોત છે, એટલે ધનીના દિલના ઈશારા છે, આપણું દિલ જ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે, અંતસ્કરણ ન સમજી શકે. એ પડદો છે, આ પડદો છે. એટલે કે જે તપસે પડદા મુંહ પર, એટલે કહેવાનો મતલબ કે આ જે માયના છે, આ જે માયના તપસે વાણીની અંદર બતાવ્યું કે આ માયના છે, પણ આપણે અત્યારના જીવનમાં શું લેવાનું આને? તો જે આ ધનીના જે વચનો છે, ધનીના વચનો જ્યાં સુધી આપણે દિલની અંદર નહીં લઈએ, એની ગહેરાઈની અંદર નહીં ઉતરીએ, ત્યાં સુધી આ સમજાશે નહીં. અને એ ગહેરાઈની અંદર આપણે ઉતર્યા તો આપણે એને ધની વચનનો પડદો હટી ગયો સમજી લો, પછી કોઈ પડદો નથી રહ્યો. તબ સે પડદા મુંહ પર રહ્યા હજરત મુસાફ કે 100 સદી 11મી લગ કિને દીદાર ન પાયા, એ કોઈ ન સમજી શક્યું 100 વર્ષ સુધી આની પર રહ્યો. આ જે છીપા ભેદો ખરા, આ જે રહસ્ય ખરા, એ કોઈ ન સમજી શકે. અને અહીંયા પૂરું નથી, અને જે હજુ ઉપલા માયના જે લઈ રહ્યા છે, જે અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે, એ પણ નહીં સમજી શકે, આ પણ નહીં સમજી શકે. એની ગહેરાઈની અંદર તમે જ્યાં સુધી નહીં ઉતરો, આ વચનો દિલથી નહીં લો, ત્યાં સુધી નહીં સમજાય. તો પ્રશ્ન એ છે કે ભાઈ ધનીની વાણી આપણે લઈ રહ્યા છીએ, આ પ્રશ્ન થવો જોઈએ બધા સુંદર સાથને. તો આ વચનો આપણને સમજાતા કેમ નથી? આપણી જે નિસ્બત છે પરમધામની નિસ્બત છે, બ્રહ્મ સૃષ્ટિ છે, આપણને વાણી મળી છે, છતાં આપણને સમજાતું કેમ નથી? આ પ્રશ્ન થવો જોઈએ બધાને, કે ભાઈ સતત આપણે વાંચીએ છીએ, સમજવા પ્રયત્ન કરીએ છીએ, પણ સમજાતું નથી, કારણ શું? આપણા ઘરની વાતો છે અને આપણા ઘરની વાતો આપણે ન સમજીએ, થાય ને પ્રશ્ન? તો આનું પાછળનું કારણ શું છે? હવે દિલથી આને પર વિચારો, શું કારણ છે? એવું તો શું છે નથી સમજતું, દિલથી વિચારો. તો
પરમધામની અંદર આપણે ધની સાથે રહેતા હતા. તો પરમધામની અંદર આપણે ધની સાથે રહેતા હતા. આપણે પરાતમ, જેને આપણે પરાતમ કહીએ છીએ, તો એ રહેતા હતા. તો ત્યાં આગળ આપણું દિલ જે છે એ દિલ અને ધનીનું દિલ બંને ઓતપ્રોત હતા. મીન્સ દિલનો સંબંધ હતો. કહેવાનો મતલબ એકદમ સરળ ભાષામાં સમજાવું છું કે પરમધામની અંદર આપણો અને ધનીનો સંબંધ દિલનો સંબંધ, અને એ જે દિલ જે સંબંધ હતો અને એની અંદર ઈશ્ક અને વાહિદત હતી. એટલે ધનીના ઈશારા બધા સમજતા હતા આપણે. ધની એ દિલ આપણને આપી રહ્યા છે, પણ જે આપણું અંતસ્કરણ છે, આપણું અંતસ્કરણ પરમધામની અંદર ગૌણ હતું અને દિલ પ્રજ્વલિત હતું. ને દિલના બધા સંબંધો છે. અંતસ્કરણ આની કશી શુદ્ધ નથી. અહીંયા આગળ ધનીએ શું કર્યું? આપણું અંતસ્કરણ પ્રજ્વલિત કરી દીધું અને દિલ છે એ ગૌણ કરી દીધું. હવે ધનીના બધા વચનો છે એ અંતસ્કરણથી આપણે લઈ રહ્યા છીએ. હવે અંતસ્કરણને કેમની શુદ્ધ પડે? એ તો ત્યાં હતું નહીં. પરમધામની અંદર અંતસ્કરણ છે, ગૌણ છે, એ તો હતું નહીં. હવે આ વસ્તુ આપણે અંતસ્કરણથી લઈ રહ્યા છીએ, તો કેમનું સમજી શકે? એ કેમના સમજી શકે? એટલે એના માટે શું કરવું પડે કે જો દિલ છે એ દિલ છે એને પ્રજ્વલિત કરી દો, જે ગૌણ છે એને પ્રજ્વલિત કરી દો. અને એ વચનો, ધનીના વચનો જો દિલથી લઈશું તો દિલને તો બધી સમજ છે, એક પલ નહીં લાગે સમજતો. એકદમ સરળ છે આ સમજવું, એકદમ સરળ છે. પણ એ લિંક મળવી જોઈએ, એ લિંક મળતી નથી. એ લિંક ક્યારે મળે? એ દિલ પ્રજ્વલિત થાય ત્યારે. અંતસ્કરણથી લેશો તો નહીં. એટલે ઉપરના મહિના લેશો અંતસ્કરણથી આનંદ, નો ડાઉટ. આપણા પરમધામની વાતો છે, આનંદ અવશ્ય આવશે. પણ જે અસલ લજ્જત મળવી જોઈએ એ અસલ લજ્જત નહીં મળે. અસલ લજ્જત એ નહીં મળે. એ ક્યારે મળશે? કે આપણું દિલ છે, આ વચનો દિલથી લઈશું તો મળશે. અને એ દિલથી લેવા માટે વારે ઘડીએ ધની કહે છે, મેરી રૂહ તું આંખે ખોલ, બાહ્ય દ્રષ્ટિ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ. ઘણી બધી વાર ઈશારા કરી રહ્યા છે. એટલે તબસે પડદા મુંહ પર રહ્યા હજરત મુસાબ કે. કોઈ ન ખોલી શકે, ગમે એટલો પ્રયત્ન કરે કોઈ ન ખોલી શકે. સો સદી 11वीं લગી ને દીદાર ન પાયા, કોઈ દીદાર નથી કર્યો ધનીનો. હવે દીદાર ન પાયા એ મીન્સ તો કે છે આડી લીલાઓ કરીને બતાવતા હતા. એ દીદારની વાત નથી. આને કોઈ સમજી ન શકે. આને કોઈ ભેદ હતા ધનીના, એ ભેદ જે ધનીના જે રહસ્ય હતા એને કોઈ સમજી ન શકે. કોઈ બતાવે ને આપણે જોઈએ અને આપણી જાતે જોઈએ, એમાં આપ જમીનનો ફેર છે. આપ જમીનનો ફેર છે. કોઈ બતાવે ને આપણે જોઈએ, એ જે સમય, જેટલો સમય એ બતાવે એટલો સમય આપણે જોઈ શકીએ. એમની ઈચ્છા ના હોય તો ન બતાવી શકે, તો આપણે ન જોઈ શકીએ. પણ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણી ઈચ્છાથી જોઈએ. પાક ન હોય પાની ખાખ કે, પાક ન હોય પાની ખાખ કે, और इलाज न पाकी कोय, बिना पाक न हुक्म छुए का, एक पाक हक से होय. કે પાક ન હોય પાણી ખાક કે, આ સંસારના પાણીથી, કારણ કે આ સંસારનું પાણી છે, આ બ્રહ્માંડનું પાણી છે. હવે જે આ દિલ છે, આ દિલની વાતો થઈ રહી છે. આગળ કહ્યું ને આગળ કે ભાઈ દિલ પાક થાય તો જ આપ થાય. જો દિલ ધસે ન છાતી સે
अब तो छिपा मता એ તો રહ્યા જો જાહેર ન કિયા કિનને, કે જ્યાં સુધી દિલને ચોટ ન લાગે, દિલ નિર્મળ ન થાય ત્યાં સુધી પાક ન થયા કહેવાય. હવે કે આ પાણીથી, આ સંસારના પાણીથી, આ મિટ્ટીથી પાક ન થાય દિલ કે. હવે દિલને પાક કરવું હોય તો શું કરવું જોઈએ? કે અહીંયા આગળ આ દિલને પાક કરવા માટેનો કોઈ ઉપાય નથી. આ દિલ પાક થાય ખરું અહીંયા? હવે અહીંયા દિલને પાક કરવાનો કોઈ ઉપાય નથી. કારણ શું? આ બ્રહ્માંડની અંદર દિલને પાક કરવાનો કોઈ ઉપાય નથી. એટલે શુક્ર વ્યાસ કહે ભાગવત મેં, ચોપાઈ છે ને, શુક્ર વ્યાસ કહે ભાગવત મેં કે અહીંયા પ્રેમ છે જ નહીં, બ્રહ્મ સૃષ્ટિ વગર પ્રેમ છે જ નહીં. કેમ? કારણ શું છે એની પાછળનું કારણ? કે અહીંયા આગળ દિલને પાક કરવા માટેનું કોઈ સાધન નથી. કેમ દિલ પાક નથી થતું? કારણ કે આ અંતસ્કરણની લીલા છે. આ બ્રહ્માંડ એ અંતસ્કરણની લીલા છે. અને આ જે આપણી જે લીલા છે એ દિલની લીલા છે. પરમધામની જે લીલા છે એ દિલની લીલા છે. અને આ જે આ બ્રહ્માંડની જે લીલા છે એ કઈ લીલા છે? અંતસ્કરણની લીલા છે. ક્યાંથી પાક થાય? વિચાર કરો. અને એને પાક કરવા માટે ધની પરમ, એટલે જ કે છે કે આને જો પાક થવું હોય તો પરમધામનું પાણી જોઈએ કે છે ને, હોજ કોસ્ટલનું પાણી જોઈએ. આપણે તો હોજ કોસ્ટલની માછલીઓ છે, એમાં ડૂબકી મારો પાક થઈ જઈશું. અરે ત્યાં ડૂબકી મારવા જવું નથી. અને અહીંયા આગળ પાણીથી ના કરવું છે અને પાક થઈ ગયા, અમે અમારું વજન પાક થઈ ગયું, લઈને ફરવું છે. એટલે પાક, હવે તો ઈલાજ ના પાકી કોઈ, આનો કોઈ ઈલાજ નથી એમ કે છે. કદાપી પાક ન થઈ શકે અહીંયા આગળ. આ દિલ છે, કદાપી પાક ન થઈ શકે અહીંયા આગળ. હવે જો કદાપી પાક ન થાય તો પછી કુરાનને છુવાય ખરું? કારણ કે કુરાનને તો શું કીધું? પાક હુએ બિના મુજે છૂસો મત, મુજે છુના મત. એ હુકમ હતો. એટલે કે જે બિના પાક ન હુકમ છુએગા, બિના પાક ન હુકમ છુએગા. બે હુકમ નથી કે ભાઈ પાક તમે થાવ તો જ મને છુઓ. પાક કેવી રીતે થયા? વજૂદથી પાક થઈને છુઈ રહ્યા છે. વિચારો સુંદર, વિચાર આની પર વિચાર કરો. અસલી પાક શું છે? અસલી પાક થવું શું છે? એક પાક હક સે હોય. એક પાક હક સે. એનો અર્થ કે આ જે દિલ છે એ દિલ પાક ક્યારે થાય? પ્રશ્ન આગળ બતાવ્યું, ભાઈ દિલ પાક કયા બ્રહ્માંડમાં થાય નહીં, તો આ દિલ પાક ક્યારે થાય? તો ધનીના વચનો જે છે, એટલે હક સે હોય કે છે એક પાક હક સે હોય. હક સે હોય મીન્સ કે ધનીની મહેર થાય આપણી પર, ધનીની કૃપા થાય તો આ દિલ પાક થાય. સુંદર સાહેબ, આને સમજવા, એટલે કેમ એને ધીરે ધીરે કહી રહ્યો છું? સમજાવવા માટે. તો ધનીની મહેર પહેલામાં હવે જાતે વિચારો, તો ધનીની મહેર આપણી પર છે? ધનીની મહેર આપણી પર છે. ધનીની નિસ્બત છે. જો ધનીની નિસ્બત છે તો ધનીની મહેર છે. પાક થવું હોય તો ધનીની મહેર આપણી પર છે, હા કે નાખો. સમજો, જાતે સમજો કે ધનીની મહેર આપણી પર છે.
જો ધનીની મહેર આપણી પર હોય તો આપણે પાક કેમ થયા નથી? જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. ધનીની મહેર તો સતત આપણી પર વરસ્યા કરે છે, છતાં આપણે પાક નથી થયા. કારણ કે આ બધા વચનો અંતસ્કરણથી લઈ રહ્યા છે. દિલને ચોટ નથી લાગી હજુ. દિલને જ્યારે ચોટ લાગશે ત્યારે દિલ નિર્મળ થશે, ત્યારે આ બધા વચનો સમજાશે અને આપણે દહીંના દિલના ઈશારા શું છે, એના રહસ્ય છીપા શું છે એ સમજાશે. તરત ખુલી જશે બધું. એક ધનીની મહેર વગર પાક ન થઈ શકે. ધનીએ તો કહી દીધું, મેરા અર્શ દિલ મોમીન. પરમધામનો આપણે દાવો કરી રહ્યા છીએ. આ બધી ચોટો કેમ, આ બધું કેમ બતાવી રહ્યા છે પાછળ? કે દિલમાં ચોટ લાગવી જોઈએ. ધનીએ તો ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા. ફર્સ્ટ. બીજી વસ્તુ, આની પર બસ વિશ્વાસ રાખો. ધની કદાપી આપણું ખોટું નહીં કરે. વિશ્વાસ રાખો. ધનીના વચનો કદાપી ખોટા નથી. વિશ્વાસ રાખો. તો આ જો વિશ્વાસ આપણને અખંડ વિશ્વાસ હોય, એનું ખંડિત ન થવો જોઈએ. અખંડ મીન્સ ખંડિત ન થવો જોઈએ. એમાં સંશય કદાપી ન લાવો. હવે આ જે વચનો છે, તો ધનીએ પણ કહ્યું, મેરા અર્શ દિલ મોમીન. મેરા અર્શ દિલ મોમીન. તો ધનીએ તો આપણા દિલને અર્શ બનાવ્યું. ધનીએ આપણા દિલને અર્શ બનાવ્યું. પણ શું ખરેખર આપણે આપણા દિલને અર્શ બનાવ્યું? આ પ્રશ્ન છે. શું ખરેખર આપણે આપણા દિલને અર્શ બનાવ્યું? જો આપણે આપણા દિલને જો અર્શ બનાવ્યો હોય તો ધની આપણા દિલની અંદર વિરાજમાન છે, એમના દીદાર થાય. બહુ મહત્વની વસ્તુ છે. એમના દીદાર થાય. એમના જે બોલ છે એ બોલ સંભળાય. બધા માયના ખુલી જાય. તો આપણે આપણા દિલને અર્શ બનાવ્યું છે ખરું? પ્રશ્ન હોય. ધનીની મહેર તો છે. ધનીની મહેર પલ પલ છે આપણી પર. એનો આપણે અહેસાસ પણ કરીએ છીએ. ધનીની મહેર આપણી પર છે પલ પલ, એનો આપણે અહેસાસ પણ કરીએ છીએ. સમજાય છે પણ ખરું. છતાં ધનીના દીદાર નથી થતા. કેમ? એ પડદો છે, એ પડદો હટાવી દો. આ જે પડદો છે, તબસે પડદા મુંહ પર કહ્યા. તબસે પડદા મુંહ પર રહ્યા હજરત મુસાફ કે. હવે અહીંયા આગળ ભાઈ કુરાનની ઉપર પડદો છે ને, આપણે એની વાત છોડો. આપણે અહીંની વાત, આપણો પડદો ક્યાં છે? પડદો છે ક્યાં? તો પડદો આપણી પર છે. એ પડદો હટ્યો નથી, અને એ પડદો નથી હટ્યો તો ધનીના દીદાર થતા નથી. એ પડદો હટશે તો બધા રહસ્ય સમજાશે. અંતસ્કરણ છે, એ અંતસ્કરણનો મોટામાં વજૂદનો પડદો છે. એ વજૂદનો પડદો હટાવી દો. ધનીના વચનોને દિલથી લેશો. દિલ સાફ કરી દો. દિલની અંદર કોઈ કચરો ન રાખો. દિલની અંદર કોઈ કચરો ન રાખો. ધની સિવાય કશું જ ન હોવું. તો હિતુ. જો પાક થવું હશે, આપણે પાક થવું હશે, તો ધનીની મહેરથી પાક થવાશે. આમાં કોઈ સંશય નથી. ધનીની મહેર આપણી પર છે. ધનીની મહેર આપણી પર છે. નિસ્બતને કારણે ધનીની મહેર આપણી પર છે, તો આપણે પાક નથી થતા. એમાં વોંક આપણો છે, અને એ મોટામાં મોટી આપણી હસી છે. અને ધની વારે ઘડી આપણને કહે રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ. જ્યાં સુધી તું તારી આંખો નહીં ખોલે, જ્યાં સુધી તને તારા દિલમાં ચોટ નહીં લાગે, આ વચનો તું દિલથી વિચારીશ નહીં, ત્યાં સુધી આ જે લજ્જત છે, અસલું લજ્જત છે, એ તને મળશે નહીં. મારા દિલની જે રહસ્ય છે, એ મારા દિલના રહસ્ય તને સમજાશે નહીં. ધની બતાવી રહ્યા છે. અને એ દિલના રહસ્ય જ્યાં સુધી તને સમજાશે નહીં, ત્યાં સુધી તને મારા દીદાર થશે નહીં. ત્યાં સુધી તને ધામના દીદાર નહીં.
સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. पाक न होए पानी खाक से और इलाज न पाकी कोय, बिना पाक न हुक्म छुए का, एक पाक हक से होय, एक पाक हक से होय. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर सा. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન પર ધર્મ પ્રણામજી.